એવા એમ કહેવાય, એવા આપણા મારું ગુંદાડા અને ભીમ બાપુ જેવો મહાન શામજી બાપુનું હૃદય કહેવાય અમારા ભીમ બાપુ. રાજભક્ત શ્રી રામનો સંપુભાઈ કાલ યાદી કરાવી હતી કે રાજભક્ત શ્રી રામનો જમદટ જાંબુવંત સત્તાધારમાં શોભતો અમારો વીર ભીમ બજરંગ. જેમ હનુમાનજી એમ કહેવાય ભગવાન શ્રી રામનું હૃદય હતા, એમ અમારા ભીમ બાપુ છે ગુંદાડાના, અમારું સંતો છે, અમારું ઘરેણું છે ને, એ અમારે શામજી બાપુનો જીવ હતો, શામજી બાપુનું હૃદય હતા. અને એથી આગળ શામજી બાપુએ અને ભીમ બાપુ એમ કહેવાય કુંભનો મેળો જમાડેલો. એવો પવિત્ર આત્મા અમારા ભીમ બાપુ. ઘણી બધી વાતો છે પણ હવે સમય એટલો મોડો થઈ ગયો છે, નકર મારે ભીમ બાપુની એટલા બધા દુઆની યાદી કરાવી હતી. પણ આ બધા આવા સંતો ક્યારે જન્મે કે ગઢ મોરાના ગોખલે અમારી મોમાઈ બેઠી છે, અને એના આશીર્વાદથી આવા કાથડ બાપુ હોય તોય ભલે, અને માણહુર બાપુ જાંજેહરના પાદરમાં માણહુર બાપુ બેઠા છે, જીવા બાપુ મકવાણાના ગુરુ કહેવાય. અને તેદી એમ કહેવાય કે એક રાજગોરના સપને આવ્યા, અને સપને આવીને કીધું કે મારી ગેડી છે ને આ જગ્યાએ પડી છે. અને 2 દિવસ પછી સંપુભાઈ રાજગોર ગેડી લેવા જાય છે. 2 દિવસ પછી ખબર પડે, યાદ આવ્યું મને આવું સપનું આવ્યું હતું માણહુર બાપુનું. અને 2 દિવસ પછી જોવા જાય તો એ જગ્યાએ હાલમાં ગેડી પડી હોય, અને એ ગેડી બાલુભાઈ રાજગોર પાસે હજી હયાત છે. એવા આપણા ગીડિયા પરિવારના એવા ઉજળા સંતો થઈ ગયા છે. પણ આવા ક્યારે જન્મે કે માના આશીર્વાદ હોય, નકર વાયડાય આવે, અહંકાર આવે, અભિમાન આવે, પણ નિર્મળતા અને નિર્માલ્યતા હોય ને તો એ તો માં ગઢમોરાના ગોખલે બેઠી છે ને એના આશીર્વાદ હોય તો આવે, બાકી વાયડાય પેલા આવે. એટલે મને આ યાદ આવે, શું કે છે, ગઢમોરાના ગોખલે નો બત નગારા વાગતા, સેવે તને જે સેવકો એણે મહી તું ચાપતી, પાયે પડીને કિરણ કેલા ઝાડ લાજુ રાખજે, મોરા ગઢેથી માવડી મોમાય વારે આવજે, એ મોરા ગઢેથી માવડી મોમાય વારે આવજે.